My name is Ruth Patel. I am explaining ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે કેવી રીતે કામ કરે એની ફિગર એ બધું આ વિડીયોમાં તમે સમજવાના છો. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે ઇઝ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓપરેટેડ સ્વિચ. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે છે ઓપરેટેડ સ્વિચના કરવામાં કામમાં આવે છે. એને યુઝ શું છે તમે કહો તો ઇલેક્ટ્રોમેગ્નેટિક કોન્ટેક્ટ એ સ્વિચ ઇન અનધર સર્કિટ. એ કંટ્રોલ કરી શકે અનધર સર્કિટને. ઇટ હેઝ એ કોઇલ a mature and contact. એ કોઇલ હોય છે મેચ્યોર હોય છે અને કોન્ટેક્ટ હોય છે. વેન ધ કોઇલ ઇઝ એંગેજ, કોઇલ જ્યારે એંગેજ થઈ જાય ઇઝ ક્રિએટેડ એ મેગ્નેટિક ફિલ્ડ પુલ ધ અમેચ્યોર. તો એ છે ને ક્રિએટેડ થઈ જાય ને તો મેગ્નેટિક ફિલ્ડ છે ને પુલ થાય વિચ ધ ઇન ટર્ન ચેન્જ થાય અને સ્ટેટ ઓફ ધ કોન્ટેક્ટ આઈધર ક્લોઝ થાય ઓપન થાય. બેમાંથી એક તો થવાનું જ છે. કોન્ટેક્ટ ઓર ઓપનિંગ ક્લોઝ કોન્ટેક્ટ એન્ડ ટુ કોન્ટેક્ટ એ સેપરેટેડ હાઈ પાવર સર્કિટ. એના કમ્પોનન્ટ સમજાવું તો કમ્પોનન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક, અમેચ્યોર, કોન્ટેક્ટ, સ્પ્રિંગ આ બધા એના કમ્પોનન્ટ છે. આ તમે ફિગર પણ જોઈ શકો છો નીચે. તો એક સ્પ્રિંગ આલેલી છે, એક ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, પછી આ મૂવેબલ કોન્ટેક્ટ છે, મૂવેબલ અમેચ્યોર છે, સ્ટેશનરી કોન્ટેક્ટ છે. આ ફિગરને ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે કહેવામાં આવે. તમને ડિટેલમાં સમજાવું તો કમ્પોનન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ વાયર વન્ડર અરાઉન્ડ એ સોફ્ટ આયર્ન કોર. સોફ્ટ આયર્ન કોરના આજુબાજુ જે રૂટ ફરેલું હોય આ દેખાય તમે એને શું કહેવાય કમ્પોનન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક કહેવાય. પછી આર્મેચર એ મૂવેબલ પીસ ઓફ સોફ્ટ આયર્ન દેટ અટ્રેક્ટેડ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક. અટ્રેક્ટ કરે સોફ્ટ આયર્નને ઇલેક્ટ્રોમેગ્નેટિક. અને કોન્ટેક્ટમાં શું આવે સેટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક કોન્ટેક્ટ ટિપિકલી ઇન્ક્લુડેડ એ કોમન કોન્ટેક્ટ આવે, નોર્મલ આવે અને કોન્ટેક્ટ એન્ડ ધ નોર્મલ ક્લોઝ એનસી આવે ને એનું આવે નોર્મલ ઓપન નોર્મલ ક્લોઝ ઇઝ કોલ્ડ કોન્ટેક્ટ. અને સ્પ્રિંગ છે કહેવાય સ્પ્રિંગ ધેટ હોલ્ડ ધ અમેચ્યોર કોન્ટેક્ટ ઇન ધ રેસ્ટિંગ પોઝિશન. એ સ્પ્રિંગ છે ને શું કહેવાય રેસ્ટિંગ પોઝિશન પર લાવે ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોમેકેનિકલ રિલે.